જન્મદિન નિમિત્તે 10મો સર્વજ્ઞાત્ય સમૂહ લગ્નમાં 878 નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, વડોદરા સાંસદ હેમાંગ જોશી સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સાવલી પોઈચા રોડ પર આવેલ કેતન ફાર્મમાં સમૂહ લગ્ન યોજાયા. 5 મુસ્લિમ જોડાએ પણ પ્રભુતામાં પગલાં પાડ્યા. ધારાસભ્યના પિતાના નામે ચાલતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી 6200થી વધુ યુગલો પ્રભુતામાં પગલાં પાડી ચૂક્યા છે. આ સુપ્રસંગે 1 લાખથી વધુની જંગી જનમેદનીને સંબોધી મુખ્યમંત્રી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા. મુખ્યમંત્રી દ્વારા સંબોધનમાં પાણીનું ટીપું ટીપું બચાવો અને એક માના સોગંધ ખાઈ પ્રતિજ્ઞા લો કે બધા એક પેડ માં કે લીએ રોપવાની અપીલ કરી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, સાંસદ સહિત જિલ્લાના મોટાભાગના ધારાસભ્યો હાજર રહ્યા. રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા. અને આજે આ 10મો સમૂહ લગ્ન મહોત્સવ હોય અને આમાં 884 નવયુગલ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડતા હોય ત્યારે સૌને મારા નમસ્કાર. શક્તિ અને ભક્તિના પર્વ ચૈત્રી નવરાત્રિના આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે અહીંયાથી કેતનભાઈએ એમના પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે 890 નવયુગલોને એમના લગ્ન જીવન નિમિત્તે આ 10મો સમૂહ લગ્નોત્સવ યોજ્યો છે. અને એમની દિલની ઈચ્છા પણ છે કે જીવે ત્યાં સુધી આવા સમૂહ લગ્નોત્સવ એ કરતા રહે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આ ઈચ્છા ભગવાન પૂરી કરાવે. આજે જે નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે એ બધા જ આપણે સર્વજ્ઞાત્ય સમૂહ લગ્ન 10મો કેતનભાઈ ઈમાનદારના પરિવાર તરફથી આયોજિત રાખેલું છે. તાલુકો કાલોલ, પંચમહાલ અને ગામખેડા અને સર્વ નિમિત્તે બધા ગરીબોનું દાન કરે છે અને એમનું ખૂબ ખૂબ અભિનંદન.